શું થાય? નળાકારનું ઘનફળ બરાબર નળાકારનું કહું છું પાઈ આર નો વર્ગ ગુણ્યા h. એની ઊંચાઈ જેટલો ગુણાકાર કરો એટલે આવા બધા વર્તુળો અહીંયાથી લઈને અહીંયાથી સુધીનું વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. પણ વર્તુળનું ક્ષેત્રફળ સાથે કેટલી h ઊંચાઈ એટલે એને ઘનફળ કહેવાય છે. પણ આ કોનું ઘનફળ? નળાકારનું. ઓકે, આ ઘનફળ કોનું છે? નળાકારનું છે. અને આપણે આ જે નળાકારનું ઘનફળ છે એની અંદરથી આપણે શું બનાવશું? શંકુનું. તો શંકુ એટલે નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ. શંકુ એટલે નળાકારના ઘનફળ શું થાય? માટે આના ઉપરથી શંકુનું ઘનફળ શું થઈ જાય? શંકુનું ઘનફળ આનો ત્રીજો ભાગ એટલે 1/3 પાઈ આર વર્ગ h થઈ જાય છે. બસ આ એક સૂત્ર અને આખું સ્વાધ્યાય આપણે ગણવાનો રહેશે. ઓકે, ખ્યાલ પડશે? ચલો નેક્સ્ટ. તો દાખલા નંબર 1 સ્વાધ્યાય 11.